નમસ્કાર, મારું નામ પટેલ વિપુલ કુમાર જયંતિભાઈ. મારું ઇનોવેશન અક્ષય પોષણ એટલા માટે રાખવામાં આવ્યું કે જેનો અવિરતપણે ચાલતું. અમે જ્યારે 2023માં બાળકોનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી તો બાળકો ચોકલેટો લાવતા, એટલે એ ચોકલેટોનું સદંતર બંધ કરવા માટે પ્રયત્ન કર્યો, કારણ કે જેના કારણે બાળકોને દાંતમાં સડો અને ખાંસી ઉધરસનું પ્રમાણના કારણે બાળકો ગેરહાજર બહુ રહેતા. જે સંપૂર્ણ રીતે બંધ કરવા માટે અમે પ્રયત્ન એવો કર્યો કે બાળકો ચોકલેટો બંધ કરે અને ચોકલેટોના સામે 100 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ સુધી મગ લાવે. અને તો શરૂઆતમાં થોડી તકલીફ પડી, પરંતુ 2024થી સદંતર ચોકલેટ બંધ થઈ ગઈ અને એના બદલામાં મગ બાળકો લાવવા માંડ્યા. એના કારણે મગનો જથ્થો જ્યારે વધુ થાય એટલે બાળકોને તે અમે બાફીને, ફણગાવીને, સૂપ દ્વારા એવી રીતે બાળકોને વહેંચણી કરતા, જેના કારણે બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો, જેથી બાળકોની ગેરહાજરીમાં પણ ઓછી થવા માંડી અને નિયમિતતામાં વધારો જોવા મળ્યો. બાળકોના વાલીને આર્થિક ખર્ચ પણ ઘટ્યો. આમ સદંતરે આ પ્રયોગ કરવાથી અમને ઘણો સારાને ફાયદો મળ્યો છે.